પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી થયો ભાવ વધારો। પેટ્રોલમાં 6 પૈસા, ડીઝલમાં 19 પૈસાનો કરાયો વધારો। સ્વાઇન ફ્લૂનો કહેર વધ્યો। રાજકોટમાં એક દિવસમાં 4ના મોત, પાટણ અને બનાસકાંઠામાં એક દર્દી સહિત કુલ 6ના મોત। રાજ્યમાં બુટલેગરો બન્યા બેફામ। શામળાજી ચેકપોસ્ટ પર બુટલેગરે પોલીસ પર ચઢાવી કાર, એકની અટકાયત। તો અમદાવાદમાં પોલીસની પ્રોહિબિશન ડ્રાઈવ। પરપ્રાંતિયોને ધમકી આપવાના મામલે પાટણના કોંગ્રેસ પ્રવક્તાની ધરપકડ। અત્યાર સુધી કુલ 44 લોકોની કરાઈ ધરપકડ। નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહારાષ્ટ્રના સીએમને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમ માટે પાઠવ્યું આમંત્રણ। તો આજે યોગી આદિત્યનાથને આમંત્રણ આપવા સીએમ જશે યુપી। હાર્દિકનો વધુ એક હુંકાર। સરદાર પટેલના જન્મદિવસે ખેડૂતો માટે કરશે સત્યાગ્રહ। જૂનાગઢના વંથલીમાં સંબોધશે સભા। વીજ બિલમાં યુનિટ દીઠ 85 પૈસા વધારવાની હાઈ પાવર કમિટીની સરકારને ભલામણ। કોંગ્રેસે કહ્યું સરકાર અને વીજ કંપનીઓની મિલીભગત। રાજ્યમાં નવરાત્રીની ધૂમ। ચોથે નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। આજે 5મું નોરતું। નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો અરાઉન્ડ ગુજરાત। અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની। તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે। પેટ્રોલમાં 6 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે, જ્યારે કે ડીઝલમાં 19 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે જ્યારે 5 રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા, ત્યારબાદ તે દિવસે રાતથી જ સતત ભાવ ફરીથી વધી રહ્યો છે। એટલે કે જે 5 રૂપિયા ઘટ્યા હતા તે થોડાક દિવસોમાં ફરીથી તેટલો જ વધારો થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। કારણ કે 5 રૂપિયા ઘટીને જે પેટ્રોલ છે તે 78 રૂપિયા સુધી પહોંચ્યું હતું, પણ હવે જે રીતે ઉત્તરોત્તર ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે ફરીથી જે પેટ્રોલનો ભાવ છે તે એટલો જ આવીને પહોંચશે જેટલો ઘટાડવામાં આવ્યો હતો। તો માત્ર 5 રૂપિયાનો જે ઘટાડો કરવામાં આવ્યો હતો અને તે 5 રૂપિયાનો ઘટાડો થોડાક જ દિવસમાં વધારા સ્વરૂપે હવે લોકોની સામે છે। બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો મળી રહ્યા છે કચ્છથી નખત્રાણા સામૂહિક દુષ્કર્મ કેસમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરાઈ છે। ઓફિસમાં ગોંધી રાખીને આચરાયું હતું દુષ્કર્મ। 5 શખ્સો દ્વારા આચરાયું હતું આ દુષ્કર્મ અને પરિણીતા પર દુષ્કર્મ મામલે પકડાયો છે મુખ્ય સૂત્રધાર। મોહન ઉમરા આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે। 4 દિવસ પહેલા આ દુષ્કર્મ આચરાયું હતું। દુષ્કર્મની ઘટનાથી સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ હતી। તો 5 શખ્સો દ્વારા આ દુષ્કર્મ આચરાયું હતું અને જે મુખ્ય સૂત્રધાર છે તેની ધરપકડ થઈ ગઈ છે। પરિણીતા પર દુષ્કર્મ મામલે મુખ્ય સૂત્રધાર પકડાઈ ગયો છે। નખત્રાણા સામૂહિક દુષ્કર્મ કેસ મામલે જે મુખ્ય સૂત્રધાર છે તેની ધરપકડ થઈ ગઈ છે। કેસમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી લેવામાં આવી છે। વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રાજેન્દ્ર ઠક્કર પાસેથી। જી રાજેન્દ્ર, જણાવો વધુ વિગત છે આ વિશે। જી, વાત કરીએ તો નખત્રાણામાં જે પરિણીતા પર જે સામૂહિક દુષ્કર્મની જે ઘટના ઘટી હતી એનો જે મુખ્ય સૂત્રધાર છે એની પોલીસે ધરપકડ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે નખત્રાણાની મોટી વિરાણીની 40 વર્ષની પરિણીતાને પોતાની કારમાં બેસાડી અને માતાને લઈ જવાનું કહીને પોતાની ઓફિસમાં સામૂહિક દુષ્કર્મ ગુજરવાની જે ચકચારી ઘટના ઘટી હતી એમાં જે મેઇન આરોપી હતો પોલીસે એની ધરપકડ કરી લીધી છે। જી મિથુન। જી, આભાર રાજેન્દ્ર માહિતી આપવા બદલ। તો ઓફિસમાં ગોંધી રાખીને આ દુષ્કર્મ કરાયું હતું। 5 શખ્સો દ્વારા આ દુષ્કર્મ આચરાયું હતું અને તેનો જે મુખ્ય સૂત્રધાર છે તે ઝડપાઈ ગયો છે। મોહન ઉમરા આહિરની ધરપકડ કરી લેવાઈ છે। બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનું સંકટ વધુ ઘેરું બન્યું છે। રાજકોટમાં એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂથી 4 લોકોના મોત નીપજી ચૂક્યા છે, ત્યારે સ્વાઇન ફ્લૂનો આંકડો 100ને પાર થઈ ગયો છે। જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધી 23 લોકોના મોત નીપજ્યા છે। તો જામનગરમાં પણ સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે અને વધુ 2 મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। તો સુરતની વાત કરીએ તો સ્વાઇન ફ્લૂના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે અને અત્યાર સુધી 3 લોકોના મોત થઈ ચૂક્યા છે। પાટણમાં સ્વાઇન ફ્લૂનો ભરડો યથાવત રહ્યો છે।
જિલ્લામાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તો બનાસકાંઠાના ડીસામાં સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જિલ્લામાં કુલ 24 શંકાસ્પદ કેસ નોંધાયા છે ત્યારે રાજ્યમાં એક જ દિવસમાં 6ના મોત સાથે મૃત્યુઆંક 37 સુધી પહોંચ્યો છે. બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સીએમ રૂપાણી યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરશે. સીએમ રૂપાણી યોગી આદિત્યનાથને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સહભાગી થવા બદલ આમંત્રણ આપશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુંબઈની મુલાકાતે હતા, જ્યાં મુંબઈના સીએમ દેવેન્દ્ર ફડણવીસને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં સહભાગી થવા માટે આવેદન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. આ સરદારની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સરદાર પટેલના જન્મદિવસે હાર્દિક પટેલ ખેડૂત સત્યાગ્રહ કરવાનો છે. જૂનાગઢના વંથલી ખાતે ખેડૂતોની જાહેર સભા થવાની છે. ખેડૂતોની દેવા માફી, પાક વીમો, સમયસર 24 કલાક વીજળી, ખેડૂતોની ખેત પેદાશના ટેકાના પોષણક્ષમ ભાવ, દુષ્કાળની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઈનું પાણી, ખેતીના ઓજારો, જંતુનાશક દવા, બિયારણમાં સબસિડીની માંગ, અલ્પેશને જેલ મુક્ત કરાવવા અને પાટીદારોને બંધારણીય અનામત આપવાના મુદ્દા સાથે હાર્દિક પટેલ સત્યાગ્રહ કરવાનો છે. બિન ગુજરાતીઓને માર મારવાનો અને ધમકી આપવાના મામલામાં સાયબર ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પાટણ જિલ્લાના કોંગ્રેસ પ્રવક્તા સુમિત ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં 44 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ખોટા મેસેજ કરીને શાંતિભંગ કરવાના મેસેજ તેઓ કરતા હતા. ખાતે જે ગુના નોંધાયેલ છે એની અંદર ફેસબુક ઉપર, સોશિયલ મીડિયા ઉપર જે પરપ્રાંતિયોનો ટાર્ગેટ કરવાનો જે મેસેજ વાયરલ કરવામાં આવેલ છે તેની વધુ એક આરોપી ધરપકડ કરવામાં આવેલ છે. એનું નામ સુમિત રાકેશભાઈ રાઠોડ ઠાકોર છે. કોંગ્રેસ જિલ્લાના પ્રવક્તા છે. ત્યાં એ સોશિયલ મીડિયા બધું સંભાળે છે અને પોતાના સોશિયલ મીડિયા, પોતાના આઈડી ઉપર જે કરંટ મેસેજીસ છે એ બધું પોસ્ટ કરવાનું કામ કરે છે. એના પણ આ રીતે વાયરલ મેસેજ સ્પ્રેડ કર્યું છે. એને પણ આ રીતે જે મેસેજ છે પરપ્રાંતિયોને ટાર્ગેટ કરો અને એ લોકોનો ભગાવો ગુજરાતમાંથી, એ રીતે એના મેસેજીસ મૂકેલા છે. તેની પાસેથી જે મોબાઈલ મળી આવેલ છે એની અંદર અલગ અલગ મેસેજીસ બીજા પણ છે. સુરતથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. પાર્કિંગ મુદ્દે ગાડીના કાચ ફોડાયા. પાંડેસરાની આશીર્વાદ ટાઉનશીપની આ ઘટના છે. નવરાત્રીમાં પાર્કિંગ મુદ્દે ઝઘડો થયો હતો. અજાણ્યા લોકોએ ગાડીના કાચ ફોડ્યા છે. મહિલાઓને માર મારવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલો ઉધના પોલીસ મથકે પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે જે રીતે નવરાત્રીને લઈને અને પાર્કિંગને લઈને બબાલ થઈ હતી અને ત્યારબાદ ગાડીના કાચ ફોડવામાં આવ્યા હતા. પાંડેસરાની આશીર્વાદ ટાઉનશીપની આ ઘટના છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો. પાર્ક કરેલી ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. નવરાત્રીના લીધે જે રીતે પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો, અજાણ્યા લોકોએ આવીને પાર્ક કરેલી ગાડીઓના કાચ ફોડી નાખ્યા હતા. આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ આ દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો, તો જે આ ટાઉનશીપ આવેલી છે તે ટાઉનશીપના ત્યાં નવરાત્રીને લઈને ગાડીઓના પાર્કિંગના માટે ઝઘડો થયો હતો અને પાર્કિંગના ઝઘડાના કારણે ગાડીઓના કાચ તોડવામાં આવ્યા. પછી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ મોદી પાસેથી. જી તેજસ, જણાવશો વધુ વિગત છે આ વિશે? સુરતના પાંડેસરા વિસ્તારની અંદર આશીર્વાદ ટાઉનશીપ આવી છે. આ ટાઉનશીપની અંદર છેલ્લા કેટલા દિવસ સુધી નવરાત્રી શરૂ થઈ ત્યારથી નવરાત્રીના ગરબા ગાવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકો પોતાની જે ગાડી છે તે ટાઉનશીપની બહાર પાર્ક કરતા હતા, તેને લઈને સ્થાનિક લોકો વચ્ચે ઝઘડો થયો હતો. છેલ્લા કેટલા દિવસ છે છેલ્લા 2-3 દિવસથી ઝઘડો ચાલી રહ્યો હતો, પરંતુ ગઈકાલે રાત્રે ઝઘડો ઉગ્ર બન્યો હતો અને સ્થાનિક લોકો અને આશીર્વાદ ટાઉનશીપ તેના લોકો અને ત્યાં બાજુમાં જ આવેલી એક શોપિંગમાં જે લોકો એમની વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો અને તેમાં જ એક વ્યક્તિએ ઉશ્કેરાટની અંદર જે ગાડીના કાચ છે તે તોડવાનું શરૂ કર્યું હતું. એની સાથે બીજા કેટલાક લોકો પણ આવ્યા હતા અને તેમને પણ ગાડીના કાચ તોડ્યા હતા. રાત્રે સમગ્ર મામલો ઉધના પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઉધના પોલીસ સ્ટેશનની અંદર આ સંદર્ભે જે વ્યક્તિ દ્વારા કાચ તોડવામાં આવ્યા છે અને માથાકૂટ કરવામાં આવી છે તેની સામે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જી આભાર તેજસ માહિતી આપવા બદલ. તો જે રીતે ઉશ્કેરાઈને અમુક લોકોએ ગાડીના કાચ તોડ્યા હતા અને પોલીસે ત્યારબાદ તેમની સામે ગુનો દાખલ કર્યો છે.
બીજા પણ એક મહત્વના સમાચાર જે સુરતથી મળી રહ્યા છે. દિવાળી પહેલા છૂટા કરાયા રત્ન કલાકારોને કિરણ એક્સપોર્ટ દ્વારા 300 કર્મચારીને છૂટા કરાયા છે. છૂટા કરી દેવાતા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મેનેજર સાથે મળી કૌભાંડ કરવાનો આક્ષેપ કરાયો હતો. મેનેજરને બદલે કારીગરોને છૂટા કરાયા છે. રત્ન કલાકારો દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. સુરત ડાયમંડ એસોસિએશન રત્ન કલાકાર સંઘને આ બાબતની ફરિયાદ કરવામાં આવી છે. હાલમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહી છે મંદી અને મંદીના પગલે રત્ન કલાકારોને છૂટા કરાયાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. તો મેનેજર પર જે રીતે આક્ષેપો થયા હતા અને મેનેજરને બદલે રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા છે. હાલમાં જે રીતે મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને મંદીના માહોલની વચ્ચે આ રત્ન કલાકારોને છૂટા કરાયા હોય તેવી પણ આશંકા છે. અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ ઉપર બેફામ બનેલા બુટલેગરો દ્વારા હુમલો કરાયાની ફરી એકવાર ઘટના સામે આવી. રાજસ્થાન બાજુથી વહેલી સવારે દારૂ ભરીને આવતી એક કારનો પોલીસે પીછો કર્યા બાદ પણ કાર નહીં રોકાતા પોલીસે નાકાબંધી કરી હતી. ત્યારે બુટલેગરે કાર નાકાબંધીમાં ઉભેલા પોલીસ કોન્સ્ટેબલ ઉપર ચઢાવી દઈ પોલીસ કોન્સ્ટેબલ ઉપર જીવડે હુમલો કર્યો હતો, જેમાં પોલીસ કોન્સ્ટેબલને પગે ફ્રેક્ચર થતા સારવાર માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સમગ્ર ઘટના બાદ ડીઆઈજી તેમજ જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. રતનપુર ચેકપોસ્ટ પરથી ફોન આવેલો પોલીસનો કે એક સીટ ગાડી દારૂ ભરીને ભાગેલી છે, તમે બ્લોક કરજો. એટલે મેં આગળ જઈને બ્લોક કર્યો. બ્લોક કરી બીજા સાધનોથી બ્લોક કર્યો. એટલે ગાડી ફાસ્ટ લઈને આવ્યો અને આગળની ગાડીને જો ક્રુઝર ગાડી ઊભી હતી એને અડાડીને ટક્કર મારીને મારા પર ગાડી નાખી. એટલે મને પગે વાગી ગયું, મારો પગ ફ્રેક્ચર થઈ ગયો અને એ બુટલેકર પકડી દીધો. દારૂ ભરેલી ગાડી છે. પોલીસ છે ત્યાં સ્થળ ઉપર બાકીની પોલીસ ભેગી હતી. તે એક આરોપીને પકડી લે છે, એક આરોપી ભાગી જાય છે. પુષ્કર બિશ્નોઈ જે છે એ એક આરોપી છે અને બીજો ભાગી જનાર છે. અને સુરેશભાઈ બિશ્નોઈ છે ડ્રાઈવર, એને પકડી લે છે પોલીસ અને અત્યારે આ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરે છે. સંપૂર્ણપણે ભયભૂખ, ભ્રષ્ટાચાર મુક્ત અને સબ સલામતની ગુલબાંગ ફેંકતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતમાં દારૂની રલમછેલ છે. એની માટે કોઈ જવાબદાર હોય તો સીધું ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી જે હપ્તારાજ ચાલે છે તેના કારણે આ પરિસ્થિતિ થઈ છે. મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે કાગળ ઉપરની દારૂબંધીને બદલે વાસ્તવિક સ્વરૂપ થાય. સરકાર ખોટા નિવેદનો કરવાને બદલે સાચી રીતે પોતાની ફરજ બજાવે. અસામાજિક તત્વોને જે છૂટો દોર આપ્યો છે એના ઉપર રોક લગાવવામાં આવે અને આ દારૂની જે રીતે ગેરકાયદેસર વેચાણ થાય છે મોટા પાયે એના ઉપર પણ કડકમાં કડક પગલાં ભરવામાં આવે. અરવલ્લી શામળાજી પાસે દારૂ ભરેલી કાર રોકતા પોલીસકર્મી પર કરવામાં આવેલા મામલાને લઈને રેન્જ આઈજી હોસ્પિટલ પહોંચ્યા. રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ પોલીસકર્મી જીતેન્દ્ર ડામોરના પરિવારજનોને સાંત્વના આપી. ઘાયલ પોલીસકર્મીનું ઓપરેશન કરવામાં આવ્યું. મોડાસાની ખાનગી હોસ્પિટલમાં પોલીસકર્મીને સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદમાં દારૂના અડ્ડાઓ પરની રેડ માત્ર નામપુરતી પોલીસની કામગીરી દર્શાવતી કાર્યવાહી બની ગઈ છે. ત્યારે ફરીથી છારાનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. 200 જેટલા પોલીસકર્મીઓની 7 ટુકડી બોલાવીને રેડની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. પીએસઆઈ, પીઆઈ, ડીસીપી સહિત સેક્ટર 2 દ્વારા સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા હજારો લીટર દારૂ અને વોશના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને રેડ દરમિયાન 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હાથ ન લાગેલા બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અત્યારે જે પોલીસ છે એમની ઝીરો ટોલરન્સની નીતિ છે અને જે વારંવાર ધંધા કરે છે એના ઉપર અસરકારક અટકાયતી પગલાં લેવામાં આવે છે અને કેસ કર્યા પછી એના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવે છે અને જેટલાક ગુનેગાર પકડાયા છે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીને એના ઉપર પાસા જેવી અસરકારક કાર્યવાહી કરવામાં આવશે. જામનગરમાં આવેલા દિગ્જામ ફાટક નજીક બાવરીવાસમાં દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરાઈ. પોલીસ અધિકારીઓ સહિત 100 થી વધુ પોલીસકર્મીઓનો કાફલાએ રેડ કરી હતી. પોલીસની રેડથી દારૂના ધંધાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઝડપાયેલા દારૂનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
જામનગરમાં નકલી તમાકુની બીજી ફેક્ટરી ઝડપાઈ. શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મેજબાન તમાકુની નકલી ફેક્ટરી એલસીબીએ ઝડપી પાડી. દરોડામાં એલસીબીએ લાખોની કિંમતનો નકલી તમાકુનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો. સાથે જ ભેળસેળ કરનારાઓ સામે દરોડાની કામગીરી ચાલુ રાખી છે. ઉલ્લેખનીય છે કે એક જ દિવસમાં તમાકુની 2 નકલી ફેક્ટરી એલસીબીએ ઝડપી પાડી છે. આપ કોઈ સમસ્યાથી પીડાતા હો અને તેના ઉકેલ માટે તાંત્રિક વિધિ કરાવતા હો તો ચેતી જજો. રાજકોટ પોલીસે તાંત્રિક વિધિના નામે લોકોના દાગીના અને રોકડા રૂપિયા પડાવી લેતી ગેંગની ધરપકડ કરી છે. આવું જોઈએ કોણ છે આ ઢોંગી બાબા અને કેવી રીતે લોકો સાથે કરતા હતા છેતરપિંડી. રાજકોટ પોલીસે ઝડપ્યા ઢોંગી બાબા. તાંત્રિક વિધિના નામે કરતા હતા છેતરપિંડી. રાજકોટ પોલીસના સકંજામાં રહેલા બંને શખ્સોને જુઓ ધ્યાનથી. આ બંને શખ્સો છે ઢોંગી બાબા. તેમના પર આરોપ છે તાંત્રિક વિધિના બહાને લોકો પાસેથી સોનાના દાગીના, રોકડ રૂપિયા પડાવી છેતરપિંડી આચરવાનું. રાજકોટ શહેર પોલીસને ફરિયાદ મળી હતી કે તાંત્રિક વિધિના નામે દાગીના અને રોકડ રૂપિયા પડાવતી ગેંગ સક્રિય છે, જેને પકડી પાડવા તપાસ હાથ ધરી. દરમિયાન પોલીસ દ્વારા બેસ પલટો કરી તેનો સંપર્ક સાધતા તે વડોદરા ખાતે હોવાનું માલુમ થતા પોલીસે ત્યાં પહોંચી ધરપકડ પણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભેષ બદલી કરીને પોતાનો ભુક્તભોગીઓ બનીને એનો સંપર્ક સાધીને સિયાજીનગર પોલીસ સ્ટેશનમાં એની જગ્યાએ ચોક્કસ ઓળખ સ્થાપિત કરવા માટે 2 જણા એવો ભુક્તભોગી બનીને એને પાસ ગયા અને સારી રીતે ઓપરેશન પાર પાડીને 4-5 દિવસ રોકાવીને એ 2 લોકોને પકડી પાડ્યા છે. આ જાકીર અને આસિફ બંને જણા જે આપણે પકડમાં આવી ગયા છે. આરોપીઓ રાજકોટ સહિત ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ઓફિસ ધરાવતા હતા, જેમાં તેઓ ઓલ ઇન્ડિયા માસ્ટર કિંગ ગુરુ, અમનજી તંત્ર, મંત્રના સમ્રાટ નામથી ઓફિસ ધરાવતા હતા. પ્રથમ તેઓ અખબાર અને ટીવી મારફત જાહેરાત આપી માત્ર 151 રૂપિયામાં સમસ્યા હલ કરી આપવાની ખાતરી આપતા હતા. બાદમાં જો કોઈ વ્યક્તિ તેને બોલીથી આકર્ષાય તો વિધિ કરવી પડશે તેવું કહી સોનાના દાગીના, રૂપિયા પડાવતા બાદમાં શહેર છોડી અન્ય શહેરમાં જતા રહેતા. પકડાયેલા બંને આરોપી મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળે છે કે રાજકોટ સિવાય બીજા શહેરોમાં પણ એવી પ્રકારની એ લોકોને કામગીરી કરી છે. અમે રાજકોટની પ્રજાને ખાસ અનુરોધ કરીએ છીએ કે ભૂલે ચૂકે કોઈ પણ જણા એની બાતોમાં ફસલાવીને પોતાનું નુકસાન કરી બેઠા હશે તો ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધશો તો એ લોકોની મદદમાં ક્રાઇમ બ્રાન્ચ રહેવાની છે. પોલીસે તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી કરતી યુપીની ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી દીધી છે. સાથે જ 28,000નો મુદ્દામાલ કબજે કરી સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે તાંત્રિકના નામે છેતરપિંડી કરનાર ઢોંગી બાબાની પૂછપરછમાં વધુ શું નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. કેમેરામેન કિશોર વાડોલિયા સાથે રક્ષિત પંડ્યા, ઝી24 કલાક, રાજકોટ. રાજકોટ જેતપુરના સરદારપુર, પીઠડિયા અને અમરનગર ગામના ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ આંખે કાળી પટ્ટી બાંધીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. જેતપુર તાલુકામાં વરસાદ નહિવત પડ્યો હોવાથી અછતગ્રસ્ત જાહેર કરવા અને પાક વીમો ઝડપથી આપવા માટે માંગ કરી છે. ગોંડલના જામવાળી જીઆઈડીસીમાં ખડિયા વિસ્તારમાં આવેલ અક્ષર ઓઇલ મિલમાં આગ લાગી હતી, જ્યાં મિલમાં પડેલા ખાલી બારદાનના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડના 2 ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ઉદ્યોગોમાં મંદીના કારણે સુરતના કિમ4 રસ્તા પાસે પીપોદરા વીવર્સ એસોસિએશનની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં યાર્ડના વધતા ભાવ, લૂમ્સમાં મંદી, વીજ દરમાં વધારો સહિતના મુદ્દાને પગલે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાના અંતે ઉદ્યોગ સંચાલકોએ 1 મહિનો સ્વયંભૂ ઉદ્યોગો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દિવાળી વેકેશનનું નામ આપી મંદીથી બચવા સંચાલકો ઉદ્યોગો બંધ રાખશે, ત્યારે આ ઉદ્યોગોમાં કામ કરતા હજારો કારીગરોની દિવાળી બગડશે અને કારીગરો બેરોજગાર બનશે. એ પ્રમાણે માર્કેટની પરિસ્થિતિ ખરાબ થવાથી આજે દરેક સાધારણ સભામાં એવો નિર્ણય લીધો
કે સ્વેચ્છાએ દિવાળીના વેકેશનમાં કારીગરનું પણ જે લેબરો છે એનું પણ હિત જળવાય, તમારું પ્રોડક્શન કાપ કરી અને આપણો જે કંઈ રોષ છે કે સરકાર સામેનો જે કંઈ રોષ છે અને આપણું પ્રોડક્શન આપણે ધંધાને વાયબલ કરવા માટેનો આજનો નિર્ણય લીધેલો છે. એક મહત્વના સમાચારની વાત કરીએ તો મીટુની લપેટમાં સપડાયા શોમેન. મુંબઈમાં શોમેન સુભાષ ઘાઈ વિવાદમાં સપડાયા છે. સુભાષ ઘાઈ વિરુદ્ધ છેડતીનો કેસ દાખલ કરાયો છે. મોડેલે સુભાષ ઘાઈ વિરુદ્ધ દાખલ કર્યો છે કેસ. ફિલ્મ નિર્દેશક સુભાષ ઘાઈ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સુભાષ ઘાઈએ આરોપોને નકારી દીધા છે. સુભાષ ઘાઈ કરશે મોડેલ પર માનહાનિનો કેસ. ઉલ્લેખનીય છે કે જે રીતે મીટુ કેમ્પેનમાં હવે એક બાદ એક જે નામો સામે આવી રહ્યા છે તેમાં હવે સુભાષ ઘાઈનું નામ પણ સામે આવ્યું છે. અને હવે વાત કરીએ નવરાત્રીની. નવલી નવરાતના પાંચમા નોરતે પણ યુવાઓ ઉત્સાહ સાથે ગરબામાં જોડાયા હતા. ઝી 24 કલાકમાં જોઈ શકો છો અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને આણંદના ગરબા. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવરાત્રીનું વેકેશન મળતા વિદ્યાર્થીઓ પણ નવરાત્રીના મેદાનમાં મન મૂકીને ગરબા ગાય છે. જેમ જેમ નવલા નોરતાના દિવસ પસાર થાય છે તેમ તેમ ખેલૈયાઓ ગરબે ઝૂમી રહ્યા છે. આણંદમાં પોલીસ પરિવાર દ્વારા આયોજિત ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. તો નવરાત્રીના પાંચમા નોરતે અમદાવાદીઓએ વિવિધ પાર્ટી પ્લોટ અને ક્લબમાં રમઝટ બોલાવી દીધી હતી. ક્લબો 7માં આયોજિત ઝી 24 કલાકના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. ટ્રેડિશનલ પરંપરાગત ગરબાની સાથે ફિલ્મોના નવા ગીતોના તાલે યુવાઓએ પોતાના પગ થિરકાવ્યા હતા. રાજકોટમાં જામી નવલી નવરાત્રીની રંગત. ગોપીઓ ચણિયાચોળી પહેરી ગરબે ઘૂમી હતી. ગરબાના તાલે ઝૂમ્યા હતા ખેલૈયાઓ. પ્રાઇઝ જીતવા અવનવી અદાઓ સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. તો નવરાત્રીમાં અમદાવાદીઓએ પણ જમાવટ બોલાવી હતી. ગરબાના પ્રાંગણમાં પગ મૂકતા જ ખેલૈયાઓમાં નવો જોમ અને જુસ્સો આવી ગયો હતો. માની આરાધનામાં ગરબા ગાતા ખેલૈયાઓને જાણે માં સાક્ષાત્કાર થયા હોય તેવો નજારો સર્જાયો હતો. અમદાવાદના પ્રતિષ્ઠિત બ્લુ લગુન પાર્ટી પ્લોટમાં ગરબાના તાલે યુવા હૈયાઓએ રમઝટ બોલાવી હતી.
તો આણંદમાં પણ નવરાત્રીનો રંગ જામ્યો છે. પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓના પરિવારોએ મન મૂકીને ગરબા ગાયા હતા. તો ચણિયાચોળી પહેરીને યુવતીઓ અને કેડિયું પહેરીને યુવકોએ ગરબાના પ્રાંગણમાં રમઝટ બોલાવી દીધી હતી. અને હવે સમાચારોના અંતે નજર કરીએ હેડલાઇન્સ પર. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી થયો ભાવ વધારો. પેટ્રોલમાં 6 પૈસા, ડીઝલમાં 19 પૈસાનો કરાયો વધારો. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહારાષ્ટ્રના સીએમને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમ માટે પાઠવ્યું આમંત્રણ. તો આજે યોગી આદિત્યનાથને આમંત્રણ આપવા સીએમ જશે યુપી. હાર્દિકનો વધુ એક હુંકાર. સરદાર પટેલના જન્મદિવસે ખેડૂતો માટે કરશે સત્યાગ્રહ. જૂનાગઢના વંથલીમાં સંબોધશે સભા. ગોવાના મુખ્યમંત્રી પારીકર આજે એમ્સમાંથી સારવાર બાદ પરત ફરશે ગોવા. 15મી સપ્ટેમ્બરે એમ્સમાં કરાયા હતા દાખલ. ઓરિસ્સામાં તિતલી તોફાને મચાવ્યો કહેર. 12થી વધુ લોકોના નિપજ્યા મોત. તોફાન દરમિયાન જન્મેલી બાળકીનું નામ રખાયું તિતલી. વીજ બિલમાં યુનિટ દીઠ 85 પૈસા વધારવાની હાઈપાવર કમિટીની સરકારને ભલામણ. કોંગ્રેસે કહ્યું સરકાર અને વીજ કંપનીઓની મિલીભગત. રાજ્યમાં નવરાત્રીની ધૂમ. ચોથે નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. આજે 5મું નોરતું. થોડી જ વારમાં જો રાશિ ભવિષ્ય સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.